Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી, હેપી જન્માષ્ટમી આપ સૌને. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કેમ છો કાકા? હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી ભાઈ. અલા હેપી લાગતા નથી તમે. બે આ જન્માષ્ટમીમાં પેલો પંજરીનો પ્રસાદ બને ને, પંજરી એટલે એટલે પેલું હોય ને, પેલું ધાણા જીરું સૂકું હોય એને વાટી નાખીને પાવડર બનાવવાનો અને એમાં ખાંડ નાખવાની. હા હા ખાધું છે, પેલું કથ્થઈ પાવડર જેવું. હા, ત્યાં અમારે ઘરે પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો રસોડામાં. તે એનું જે છીણ આવે ને, લાકડાનો પેલો વેર કહેવાય ને, પાવડર જેવું, હા. તે બધું ભેગું કરીને એને તપેલીમાં મૂકેલું. તે મેં પંજરી સમજીને 2 ફાંકા મારી ગયો છું યાર. શરીરમાં લાકડાનો પાવડર ગયો છે યાર. તો શું કરશો? ચૂંક આવે છે યાર કાલથી. પણ તો શું કરશો? લાકડાનો પાવડર ગયો છે તો હું કરવાનું યાર? કોક જગ્યાએથી ખોતરીને 2-4 ચમચી ઉધઈ ખાઈ જાઉં. જાઓ જાઓ, બાથરૂમ જઈ આવો, હું સોંગ વગાડું છું. અલા, લાકડાનો ભૂક્કો આમ જો પેટમાં જામી જશે તો ટોયલેટમાં ભમેડો નહીં પડે ને? ના પડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. જન્માષ્ટમી વિશે વાત ચાલે છે. તો કાકા અને કાકી, તમને બંનેને આ મટકી ફોડનો બેઝિક કન્સેપ્ટ શું છે? કઈ નહીં લા, તો બાળપણમાં કૃષ્ણએ જે તોફાનો કર્યા ને એ આપણે ઉત્સાહથી ઉજવીએ છીએ. એટલે કૃષ્ણ બહુ જ તોફાની હતા. અરે બહુ જ. યશોદા માએ છે ને માટલીમાં માખણ મૂક્યું હોય ને તો માટલી ફોડી નાખે, બોલ. અને માખણ ખાઈ જાય અને પાછા છે ને નદી કિનારે સ્ત્રીઓના લુગડા લઈને ઝાડ પર ચડી જાય. એટલે એમાં શું હતું, બેઝિકલી એમનો જન્મ જ જેલમાં થયો હતો ને એટલે. અલા, જન્મ જેલમાં થયો હોય એટલે આવા ગુણ આવી જાય એવું ના હોય લી. આરોપી નતા, એ તો બંધક હતા, દેવકી અને વાસુદેવ. દેવકી ને વાસુદેવ તો ખબર છે ને? હા, કૃષ્ણના મમ્મી પપ્પા. હા, અને કંસ હતો ને? હા, એમની યાદમાં ફિલ્મ ફેસ્ટિવલ થાય છે. અલા, એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હવે એ અલગ છે, એમાં મને નહીં સમજાવવાને. ના 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 ના, બોલો 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 બોલો. આ તો જે કંસ હતો ને એ કૃષ્ણના મામા, એટલે દેવકી અને વાસુદેવના બાળકને મારી નાખતા હતા. એટલે કૃષ્ણ જે એમનું 8મું સંતાન, એને આ પાપી કંસનો વધ કરેલો એમ. વાવ. પછી દેવકી ખુશ હતી? મને હું કબલી, મેં કે ટિફિન આપવા જતો તો જેલમાં. તું યાર સોંગ વગાડલા. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમી વિશે વાતો ચાલે છે. તો કાકા, ઘરે કેવું લાલજી બેસાડ્યા હતા? અરે બહુ જ મસ્ત મેં ડેકોરેશન કર્યું હતું. આમ બધા ફૂલ ફ્રૂટ્સ બધા લાવી હતી. 12 વાગે ભગવાનનો જન્મ થવાનો હોય તો કેટલી ઉત્સાહ હોય યાર. મેં તો ફોન કરીને બધાને કીધું કે કૃષ્ણનો જન્મ થવાનો છે, બી રેડી. બોલ, ફોન કરે પર્સનલી કે જન્મ થશે. આવું હોય કશે? ના ના. આના ભાઈએ તો ભયંકર સવાલ પૂછેલો. શું? આણે ફોન કર્યો કે મહેશ, લાલાનો જન્મ થવાનો છે કે બી રેડી? તાનો ભાઈ કે એટલે અત્યારે દવાખાને ખબર કાઢવા જવું પડશે. હલા. મહેશ નું છોડો ને, તમારે પણ ઉત્સાહ ક્યાં હતો? મારે ઉત્સાહ કેમ નતો એ કે. શું થયું હતું? મેં 10:30 અમારા ઓટલા પર હિંચકો છે ને ત્યાં હુઈ ગયેલો. તો કલાક એક તો મેં સૂતો હતો, એકદમ હિંચકો જાતે હલ્યો. મેં ઉઠ્યો ને જોયું તો નોના છોકરા મારું લેંગન નાડું પકડીને મને પારણિયું ઝુલાવતા હતા. હલા. મેં તો ડઘાઈ ગયેલો. કલાક એક હોઈ ગયો. એમાં તો કંકુ ચોખા ચડાયા કોઈએ મારા પર યાર. અને આ ચાંદલો કોણે કરેલો? મને શું ખબર, હું તો અંદર ડેકોરેશન કરતી હતી. પણ હવે એ તો કેવું હશે, આ છોકરાઓ છે ને કન્ફ્યુઝ થઈ ગયા હશે કે આમાંથી શ્યામ કોણ છે, કેમ કે તમે પણ શ્યામ જેવા લાગો છો ને. એટલે કાર્યો છું એમ? તો શું કરું બોલ? ચાલ, આખી શરીરની ચામડી કાઢીને ઊંધી પહેરી લઉં? અલા યાર, તું સોંગ્સ વગાડ. આ તો ચીડાયા. પગની 2 આંગળી વચ્ચે કોઈ અગરબત્તી મૂકી ગયેલું, બોલ. તારું હવે સોંગ્સ વગાડ ને
only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમી વિશે વાત ચાલે છે. એ બાય ધ વે કાકા, કૃષ્ણ એ આપણને પ્રેમ કરતા શીખવાડે ને, એટલે આમ પ્રેમના પ્રતીક કહેવાય. 16,000 રાણીઓ હતી. ભાઈ એ કૃષ્ણ છે, આપણી પાસે આ પીપળા જેવો પ્રશ્ન છે. બસ હવે હા, કૃષ્ણ છે ને 16,000 રાણીઓને સાચવતો હતો એ જુઓ. ભાઈ એ રાજા હતો, એ 16,000 રાણીઓ સાચવી શકે. મારે 16,000 પગારે તને સાચવવાની આવે છે. અને તારું તો, તું તો કેવી છે, તારી પાસે તો નળ પડ્યો હોય તો તું આખું બાથરૂમ કરાવે. કાકા, મારો કહેવાનો મતલબ એવો છે કે કૃષ્ણ આપણને પ્રેમ કરતા શીખવાડે છે એમ. એ તો મેં તને શીખવાડી દઉં. બોલ ને તું. હસબન્ડ વાઈફ વચ્ચે અબોલા ચાલતા હોય ને, વાતચીત બંધ થઈ ગઈ હોય તો કશું નહીં, રસોડામાં જઈને બધી બરણીઓના ઢાંકણા ટાઈટ કરી આવવાના. હે પછી જો ઓલી બોલાવશે કે સાંભળો ને, અહીંયા આવો ને, આ ખુલતું નથી, એટલે પછી વાતો ચાલુ. સારો આઈડિયા છે કાકા. એટલે તમે કાકી સાથે આવું જ કરતા હશો, બરણીઓના ઢાંકણા ટાઈટ. ના ભાઈ ના, આની તો શું વાત કરવાની. આ તો બરણી તોડી નાખે પણ ના બોલાવે. એ રીસાઈ જાય ને તો આપણું નુકસાન કરી નાખેલા. આથેલી હળદરનું પાણી છે એવું કહીને મને ગૌમૂત્ર પીવડાયેલું. હટ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમીની ઉજવણી જે રીતે થઈ છે એની ચર્ચા ચાલે છે. મારે છે ને આ જન્માષ્ટમીનું એક વસ્તુ પૂછવું છે કે આ મટકી ફોડમાં ખાલી છોકરાઓ જ કેમ ભાગ લે? અમે સ્ત્રીઓ મટકી કેમ ના ફોડી શકીએ? ચા, એટલે મટકી ફોડવા તને ના મળી એટલે તે ઘેર માટલું ફોડી નાખ્યું એમ ને? રસોડામાં પાણી કરી નાખેલો. ખરેખર કાકી? અરે ઘરની બધી વસ્તુ આમાં અદ્ધર લગાડી છે યાર 3 દિવસથી. બધું માટલીમાં. હા, મારું મોબાઈલ માટલીમાં, ચશ્માનું બોક્સ, મારું પર્સ, બધું. કઈ પણ માગ્યું ને એટલે કે માટલી ફોડીને લઈ લો. બાળક બુદ્ધિ છે સાવ. જો શ્યામ, એવું નથી. કોણ શ્યામલી? તમે મારા કાળિયા. તો તું તો જાણે ક્વીન વિક્ટોરિયા ને. સાંભળો, મારે એવું જ કેવું છે કે છોકરીઓ મટકી ફોડી જ શકે. એટલે કૃષ્ણના જે બધા ફ્રેન્ડ્સ હતા ને એ બધા છોકરાઓ હતા ને એવું બધું તોફાન કરતા હતા. તારે યશોદા જેવું કરવાનું હોય, માટલી નહીં ફોડવા દેવાની. અને કેવું લાગે તને? કઈ ભાન પડે? ચણિયો અને સાડી પહેરીને બધા એકબીજા પર ખભે ચડે, ના મજા આવે યાર. એ તો ટ્રેક સૂટ પણ પહેરાય ને. સી, ચેન્જ છે ને, ચેન્જ એ તમારે જાતે લાવવો પડે. દર વખતે કોઈ તમને ચેન્જ લાવવા કહે તો સારું ના લાગે. યુ શુડ ઓલવેઝ બ્રિંગ ચેન્જ. ભાનુપ્રસાદ જેવું ના બોલ. કોણ ભાનુ પ્રસાદ લા? મારા બસમાં કંડક્ટર છે, એવું જ કે ચેન્જ છે ને એ જાતે લાવવો પડે. એ ચેન્જ નહીં આવે યાર. છોડ યાર. જય શ્રી કૃષ્ણ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમી સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. તો કાકા અને કાકી, મટકી ફોડનો કાર્યક્રમ કેવો રહ્યો? બહુ જ જોરદાર યાર. આખી સોસાયટી ભેગી થયેલી, આમ માટલી બાંધેલી, પછી બધા પાણી છાંટતા હતા અમે, અને મટકી તો ના જ ફોડવા દીધી છોકરાઓને. બોલ. આ જેટલું 4 વાક્ય સરળતાથી બોલી ગઈ ને, આટલું શાંતિથી કશું નતું થયું. કેમ? પહેલા તો 8મા માળ પર માટલી બાંધેલી. હા, ટેરેસ પરથી ઉજવી શકાય એવું. પછી કોઈએ કીધું કે સુપ્રીમ કોર્ટનો કાયદો છે કે 20 ફૂટથી વધારે ઊંચું નહીં ચાલે, એટલે બધું નીચે લાયા, એટલે એમાં ટાઈમ બગડ્યો. હા. પછી ફેનિલ ને મટકી ફોડવા ચડવાનું હતું. પેલો ટેણીયો? હા, તે સ્ટાર્ટ કર્યું એને ચડવાનું. તે અડધે ચડ્યો ને તો કે મને ગભરામણ થાય છે, મને સખત બાથરૂમ લાગી છે. તો નીચે વાળા બધા હોંભળી ગયા તો કે ઓ ભાઈ, ઓ તું આવતો રે ભાઈ નીચે, તું જઈ આય પેલા બાથરૂમમાં, પછી બધું. પછી એમાં ટાઈમ બગડ્યો. હા. અને પછી તો જે ના બનવાનું બન્યું છે. આહા, આણે વોટર કેનન મંગાઈ હતી. વોટર કેનન એટલે? પેલી ભયંકર ફોર્સમાં પાણી છૂટે ને, પેલી પિચકારી જો પેલું આંદોલન કરવા નીકળે તારે નહીં, પેલા પોલીસ વાળા છાંટે છે, હા, એ ચાલુ કર્યું. અરે શું વાત કરો છો? એક મિનિટ, હું સોંગ્સ પ્લે કરું છું, આપણે ડિટેલમાં સાંભળીએ બોસ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on
Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમી સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. એટલે મટકી ફોડમાં વોટર કેનન મંગાઈ હતી. બાપરે, એટલે પેલા આંદોલન કરે ને લોકો પર પોલીસ પાણી ઉડાડે ને એવું. હા, તે 10 ફૂટ લોકો પડ્યા છે અને પછી તો કોઈકને ઈચ્છાઓ જ નથી ભાઈ કે મારે હવે ફોડવું જ નથી, તો બધાએ પોતપોતાની રીતે માટલી ફોડે. બોલ, એટલે એકબીજા પર ચડીને આમ પેલું નહીં પિરામિડ બનાવીને ફોડીએ ને, એના કરતા બધા સોસાયટીમાં આમ છૂટા ઉભા રહેલા અને કોક પથ્થરો મારીને માટલી ફોડે, કોક ગિલોડથી ફોડે. મુકુંદ દાદાએ તો છુટ્ટી લાકડી મારેલી, કોઈ એરગનનો ધડાકો કર્યો. અમારા સેક્રેટરી સાહેબ કરે ને, એ તો બેઝિકલી સાહેબ ને એટલે માટલીનો ઓર્ડર આપે, પડી જા, ચાલ પડી જા. ઢોલ વાગે નીચે, નગાડા વાગે, પાણી છંટાય, પથરા વાગે, એમાં તો કાચ ફૂટ્યા. માટલી ફોડવાને બદલે હેલોજન ફોડી, એમાં તોફાન ફાટી નીકળ્યો ને એવો માહોલ કરી નાખેલો આખો. પછી 108 પોલીસ બંબાવાળા બધા જ સોસાયટીમાં આયા હતા. સેજ પણ તહેવાર જેવું જ ના લાગેલા, ગભરાઈ ગયેલા બધા. પણ પછી માટલી ફોડી કે નહીં? હા, એ તો પછી અમારે એક એક્સ આર્મી ઓફિસર છે ને, એણે એ બંદૂક લાવ્યો હતો, તેણે ધડાકો કર્યો. શું? પછી તો એરેસ્ટ વોરંટ નીકળ્યું. કેટલું બધું એના કરતા ગિરીશભાઈ છે ને અમારે, એમની માટલી કોઈકે ફોડી ઘરમાં, એમણે ઉપર મૂકી રાખેલી. તો છોકરાઓને એવું કે અંદર માખણ હશે તો ફોડી નાખી, પણ એના બાપાની અસ્થિ હાચવેલી એણે. અલા, બધું ગયું. વગાડ ને તું સોંગ વગાડ. જય શ્રી કૃષ્ણ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જન્માષ્ટમી સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. ચાલ અમે નીકળી આવ્યા, હજુ તો પોલીસ સ્ટેશન જવાનું છે. કેમના પોલીસ સ્ટેશન? એકચ્યુઅલી છે ને મારા ફેમિલી વાળા બધા રાત્રે છે ને જુગાર રમતા હતા. એટલે પેલી આમ જ વાળી જુગાર, હા, પેલી એમ નોટ સિરિયસ વન. પણ એમાં છે ને પોલીસની રેડ પડી અને બધાને ગાલી દીધા અંદર. પેપરમાં આવશે કાલે, જોજે ને તું. ખાનદાની નબીરાઓ ઝડપાયા. બધા ખાનદાની જ ઝડપાય છે. પણ તમે એમને છોડાઈ આવો, હા, હું તો પ્રાર્થના કરીશ. એ તું ભૂલે છે. તને ખબર છે ભગવાનના મંદિરમાં જે પ્રાર્થના કરે અને જે જુગારીઓ હોય ને એ પ્રાર્થના કરે, એમાં શું ફરક? શું? જુગારીઓ વધારે સિરિયસ હોય. સાચી વાત છે કાકા. આ પૈસાની બબલમાં કોઈ દિવસ નહીં પડવાનું ના. મારામારી થઈ જાય. ખબર છે, હમણાં એક જણે છે ને 3000 ઉધાર આપેલા કોઈકને, તો બોલ મારામારી થઈ ગઈ લેલા વસૂલી માટે. હા કાકા, એ તો મેં પણ જોયું છે. તું વિચાર કર, એક જણે મને 5000 આપેલા તો અત્યાર સુધી અમારે બબલ નથી થઈ. બોલ કેમ? મળવાનું જ નહીં આપણે. સરસ. આઈડિયા સારો છે. એનીવે, હેપી જન્માષ્ટમી આપ સૌને. મળીએ નેક્સ્ટ વીક જોક સ્ટુડિયોમાં કિશોર કાકા સાથે, ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio